કરી મહત્વના સમાચાર પર વાત કરીએ। એક દિવસના વરસાદથી સુરેન્દ્રનગરનું પાટડી તાલુકો જ્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। પાટડી તાલુકાના રાજપર સહિતના ગામડાઓમાં નુકસાની। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે પાટડીના રાજપર ગામે પહોંચી ત્યારે રાજપર ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે। અંદાજે 80થી પણ વધુ મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકો પોતાના ઘર છોડવા માટે પણ મજબૂર બન્યા છે। વરસાદ રોકાયાના કલાકો વીતી ગયા છે છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। રાજપર ગામમાં 5થી પણ વધુ મકાનો વરસાદી પાણીમાં ધરાશાયી થવાની પણ ઘટના બની છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રાજપર ગામે વરસાદના કારણે કેટલાક મકાનોની અંદર નુકસાન થયું છે। આપણે દ્રશ્યો બતાવવા જઈ રહી છું કે આવેલા 5 જેટલા મકાનો છે વરસાદના કારણે તમામ મકાનો ધરાશય થયા। આપ દ્રશ્યો જોઈ શકો છો, મકાનની દિવાલો ધરાશય થઈ છે। આપ આ દ્રશ્યો છે જે મકાનો પડી ગયા, ચારે બાજુ પાણી આવી જતા આ મકાનોની આપ દુર્દશા જોઈ શકો છો। તેની અંદર પરિવારો રહેતા હતા અને જે પરિસ્થિતિની અંદર હાલ મકાનો જોવા મળે છે, તમામ દિવાલો નીચે છે, સામાન અંદર દટાયેલો છે। રાતે 4 વાગે તમામ જે પરિવારના સભ્યો હતો ક્યાંક ને ક્યાંક બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે, પરંતુ જે રીતે તમામ દિવાલો ક્યાંક ને ક્યાંક અંદરથી તૂટીને નીચે પડી છે। બહારના પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો, અહીંયા જે મકાનો હતા તેના બહારના દ્રશ્યો છે, કારણ કે અંદરથી જે રીતે મકાનો બેસી ગયા છે। મકાનો બેસતા ક્યાંક ને ક્યાંક લોકો મકાન ખાલી કરીને જતા રહેશે। સ્થાનિકો છે તેમનાથી વાત કરીશું। કાકા, શું નામ તમારું? શામજીભાઈ। તમારા મકાન છે? હા। શું થયું હતું રાતે? રાતે એકદમ સાહેબ પાણી આવી ગયું એટલે અમે સૂતા હતા એટલે પાણી એકદમ ઘરમાં ગરી ગયું એટલે અમે અહીંયાથી ગોદડા લઈને નાસી છૂટ્યા। કાંઈ પણ અમે લેવા રહ્યા નથી અને ભાગી છૂટ્યા। અમે ભાઈ વચ્ચે ઘર હતું મારા ભાઈનું, અહીંયા વયા ગયા। પછી આ મકાન રાતે ધસી ગયા। પછી અમે વળીને આ પાણી અત્યારે ઓછું પડ્યું એટલે અમે પાકું મકાન પડખે છે એમાં ભાઈના છોકરાના ઘરમાં અહીંયા અમે અત્યારે રહેણાંક કરી નાખ્યું। માલ સામાન બધું અંદર રહ્યું, કંઈ લેવા નથી પામ્યા। રાતે 3 વાગે કેવી રીતે લેવું? પાણી એકદમ આવી ગયું એટલે જીવ બચાવીને નીકળે છે। શું શું અંદર હતું? અંદર તો એક મેમેરાની વસ્તુ હતી, બીજા અમારા ગોદડા હતા, અમારા વાસણ હતા, ઘર વખડી, એમાં કંઈ લેવા પામ્યા નથી। દાણા તો અમે ખેંચી લીધા હતા, દાણા આગુથી ખેંચી લીધા, દાણા નથી અંદર। ખાતર જે 20 ઠેલા હતા એમાં 15 ઠેલા ઓગળી ગયા, 10 ઠેલા જેવું બહાર લઈ લીધું ખાતર। દાણા અને માલ સામાનની પણ હાનિ થઈ છે। શું શું થયું અંદર માલ સામાનની પણ હાનિ પહોંચી છે। દાણા અમે સરકારને અપીલ કરીએ છીએ અમને યોગ્ય વળતર મળે, કારણ કે જ્યારે વરસાદ પડ્યો ત્યારે એકદમ પાણી આવી ગયું હતું। અમે રાત્રે એકદમ પાણી આવી ગયું અને એકદમ ભરી ગયું, અમે ઓચિતાના ગભરાઈ ગયા અને અહીંયાથી માલ સામાન લઈને ભાગ્યા। એટલું બધું જે રીતે અહીંયા પાણી ભરાય, હજુ પણ પાણી ક્યાંક ને ક્યાંક ઓસરાયા નથી। સામે પણ દ્રશ્યો જોઈ શકો છો, જે મકાનો છે ત્યાં પાણી ભરેલા જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક આ જ મકાન જે રહેણાંક વિસ્તાર છે ત્યાં નીચાણવાળો વિસ્તાર છે ને ત્યાં પાણી આવતા મકાનો બેસી ગયા છે। કાચી માટીના મકાનો હતા અને તે મકાનો બેસતા ક્યાંક ને ક્યાંક જે પરિવારને છે તે નુકસાન ગયું છે। પોતાના આ તમામ મકાનો 1, 2, 3 ને 4, 5 જેટલા મકાનો છે, તમામ અંદરથી ક્યાંક ને ક્યાંક બેસી ગયા છે। આ મકાનના પણ દ્રશ્યો બતાવીશ કે અંદર આપ જોઈ શકો છો, જે સામાન છે તમામ ક્યાંક ને ક્યાંક દટાયેલો જોવા મળી રહેશે। આ પરિસ્થિતિ મકાનોનો થશે। જે રીતે રાજપર ગામની અંદર વરસાદના કારણે ગામમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક લોકોના પશુઓના મોત થયા છે, ક્યાંક મકાનોને નુકસાન થયું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રાજપર ગામના હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું। ગામને નીચાણવાળા વિસ્તારની અંદર ઢીચણસામાં પાણી હજુ પણ ભરાયેલા છે। આ નીચાણવાળા વિસ્તારની ગલીઓ આપ જોઈ શકો છો, અહીંયા 50થી વધારે મકાનો આવેલા છે ને તે મકાનોની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી છે। અહીંયા આ ડેલી આવેલી છે, તેમના ડેલીની અંદર પણ પાણી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે ડેલીની અંદર પાણી છે। લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। અહીંયા વૃક્ષ છે તેમનાથી વાત। કાકા, શું નામ તમારું? કેટલું પાણી ઘરમાં હાથોળામાં પાણી, બહાર ઢીસણ હામું, બહાર સાતી હામું ખૂબ પાણી હતું, પણ નીકળે એવું અમારા બહાર જ નથી ને તે તો એમના ટકી રહ્યા વળે તો એમના હું તો ગયો જ નથી અહીંથી। ઘરમાં હું તો અહીં પાણીમાં તો અહીં જતો, હું તો ભાતે અહીંયા આવતું। બીજા બૈરા છોકરા જતા રહ્યા હતા, હું એકલો જ હતો અહીંયા। બૈરા છોકરા જતા રહ્યા હતા, હજી પાણી ઓસરાયા? હજી પાણી નીકળ્યું નથી, હજી પાણી મળપા છે। જે રીતે આપ જોઈ શકો છો, અહીંયા આ જ રીતે આ મકાનની અંદર
હજુ પણ પાણી છે. આપ દ્રશ્યો જો વૃદ્ધ માજી અને જે વૃદ્ધ કાકા છે તે બંને પાણીમાં ઉભેલા છે. આ તરફના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. ક્યાંક ને ક્યાંક પશુપાલન સાથે રહેનારા લોકો છે ને આ તમામ જે રસ્તો છે તે ઢીચણસામાં પાણી અહીંયા ભરાયેલા જોવા મળે છે. આ બાજુના પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા પાણીની અંદર ઉભેલા જોવા મળે છે. છેલ્લા 3 દિવસથી આ જ પરિસ્થિતિ છે આ મકાનોની. જે રીતે પાણી ઓસરાયા નથી ને બહારના પણ મેં દ્રશ્યો બતાવ્યા કઈ રીતે પાણી વહી રહ્યું હતું. આ જ પરિસ્થિતિ આ મકાનની છે. અંદરના પણ દ્રશ્યો બતાવીશ કે મકાનની અંદર જે વાહ હશે તે આખું પાણીથી ભરેલો છે. સાથે પશુપાલન માટે જે ઘાસચારો છે તે પણ ક્યાંક ને ક્યાંક પશુને ખવડાવવા માટે ખાટલા ઉપર રાખી રહ્યા છે. જે સામાન છે તે પણ ખાટલા ઉપર રાખ્યા છે. આ પરિસ્થિતિ બેન શું પરિસ્થિતિ છે? દાણા બાણા બધું પલ્લી ગયું, ગોદડા બોદડા બધું વહી ગયું. ખેતરમાં જ્યાં વ્યાજમાં પૈસા લાવીને બધું વાવી બધું વહી ગયું, કશું રહ્યું નહીં. હું આવી તું પૂછવા માટે? ના, આ સરપંચ આયા હે. બીજું કોઈ નહીં આવ્યું? ના. તારા સરકાર આટલી સહાયતી કરી દે તો એટલી વિનંતી. કેટલા દિવસથી પાણી છે? અઠવાડિયે એક જ ધારું હોય. આ તો વળું ઘરમાં બહારું નીકળી ગયું. નકર ઠેઠ ઘરમાં આટલું ક્યાંય હમાણું પાણી હતું. ગોદડા કબાટ વાસણ કશું રવા દીધું નહીં. બધું પલળી બધું પલ્લી ગયું, કશું રવા દીધું નહીં. કહું આ જાઓ અહીંયા ગામમાં જ્યાં હોય ઓલું કરે ને ખાવા પીવા અઠવાડિયું એમની ગામમાં રાખીને એમની આપ્યા ખાવા પીવા. બીજું કશું રવા દીધું નહીં. તો જે પરિસ્થિતિ ઊભી થઈ આપ સમજી શકો છો કે આ દર્દ છે જે લોકો આ રીતે પાણીમાં રહેવા મજબૂર બને છે. આગળના પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો. સામે પણ જે લોકો છે ક્યાંક ને ક્યાંક આ જ રીતે પાણીમાં રહે છે. તમામ મકાનો આગળ પણ મકાનો છે ને મકાનના ડેલીની અંદર જે રીતે પાણી ભરાયેલા છે. જે મુખ્ય દરવાજો છે તે પણ પાણીમાં ગરકાવ છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ખેતી સાથે જોડાયેલા લોકો છે ને પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે અમે જ્યાં ચાલીએ છીએ ત્યાં ઢીચણસામાં પાણી છે. આપ સમજી શકો છો કે જે અહીંયા મુખ્ય માર્ગ છે ત્યાં ઢીચણસામાં પાણી છે. અહીંયા બાજુમાં જે પરિવારે છે આ તેનું મકાન છે તેના મકાનની અંદર જ આ રીતે પાણી ભરાયા છે. આ પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો જે માજી ઉપર છે તેમના ઢીચણસામાં આ રીતે પાણી ભરે. બેન કેટલું પાણી છે? ઘણું પાણી હે. એમાં બધું દાણા વાસણ વયા ગયા. દાણો દમણ વયો ગયો. પીપળ્યું બે ચાલીને બેઠા પછી ચા જવું. વાચીતાના પાણી આય કર્યા ચા જવું. તણી ગયા ડોબી ને બે લઈને બહાર નીકળી ગયા. પીપળા ગયા ડીઝલના પીપળા વયા ગયા. લેનું વહી જાય તો બધું વહી ગયું? બધું વહી ગયું. બેરા લુગડે ગયા 2 વાગે. બેરા લુગડે ઘરેથી ઘરેથી રાતના 12 વાગે 1 વાગે નીકળે. આટલું પાણી હતું. આ તો ઓછું આટલું પાણી હતું. ઘરની અંદર પાણી આવી હા, ઘરમાં પાણી હતું. પેલું ઘરમાં પાણી રેબડી કાઢીને આ હજુ આયા હી તણા પાછું કાલનું આવ્યું. ફરી પાછું ફરી આવ્યું. ઓલું પાણી તો જ્યું આમ પાડખે બચારા નિશાળીમાં રહી રહીને આ 3 દી. કેટલા દિવસ રહેતા બાદ? 3 દી બહાર રહ્યા પડીકા ખાઈ. ત્યાં પાછું 2 દાડેથી તો ચાલુ થઈ ગયું. આ દર્દ છે લોકોને અહીંયાથી હિજરત કરવી પડી હતી. પાણી ઓસરતા લોકો પોતાના ઘરે આવ્યા છે. પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક ઘર પાસે આ રીતે પાણી છે. જે રીતે આપ આ દ્રશ્યો જોઈ શકો છો જે પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આ જ પરિસ્થિતિની અંદર લોકો રહેતા હતા. જે રીતે ઘર પાસે જ ક્યાંક ઢીચણસામાં પાણી હજુ પણ ભરાયેલા છે. જે રીતે આ વિસ્તારની અંદર 3 થી 4 ગામોની અંદર લગાતાર પાણી જે છે તે હજુ પણ ઓસરાયા નથી. જેના કારણે ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક હજુ પણ બગડી રહી છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર. તો વરસાદ રોકાયાના કલાકો બાદ પણ સુરેન્દ્રનગરનો લખતર પંથક જળમગ્ન છે. લખતર તાલુકાના અનેક ગામડાઓમાં હજુ પણ પાણીનું સામ્રાજ્ય. લખતરના ઢાંકી ગામમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી. ઢાંકી ગામનો નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો જળભરાવને કારણે મકાનોનો કેટલોક ભાગ પણ બેસી ગયો છે. જળભરાવને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પંથકમાં
ધોધમાર વરસાદને કારણે અનેક ગામો જળમગ્ન થયા છે ત્યારે હાલમાં સીધા દ્રશ્ય જોઈ શકાય છે આ ઢાંકી ગામમાં એકાએક વરસાદ ખાબકતા જે જળ ભરાવ થયો, વરસાદી પાણી ભરાયું, જેને કારણે આ ઘર છે આ ઘર બેસી ગયું છે, ઘર સંપૂર્ણ જમીન દોસ્ત થઈ ગયું છે। અહીં જોઈ શકાય છે કે આ ઘર છે તેના નળિયા છે, નળિયા સહિતનું આખું ઘર છે તે ધોવાઈ ગયું છે। પ્રભુભાઈ, એબીપી અસ્મિતા ન્યૂઝમાં સ્વાગત છે આપનું। ખાસ કરીને એકાએક વરસાદ પડ્યો અને ગામમાં જળ ભરાવની સ્થિતિને કારણે શું મુશ્કેલીઓ પડી? પ્રથમ તો હું એબીપી અસ્મિતાનો આભાર વ્યક્ત કરું છું કે આ પરિસ્થિતિની અંદર અમે તો આ પરિસ્થિતિની અંદર જીવન ગુજારી રહ્યા છીએ, પણ તમે જે સાહસ કરીને અહીંયા છેવાડાના ગામ સુધી પહોંચ્યા એ બદલ એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર। ગઈ તારીખ 31 જે સરકારશ્રીએ એલર્ટ આપ્યું હતું એ મુજબ અહીંયા ખૂબ જ વરસાદ પડ્યો। વરસાદ પડવાથી બાજુમાંથી જ પસાર થતી ઉમઈ નદી જેની અંદર ઘોડાપૂર આવ્યું, જેની અંદર બહુ વધુ પાણી આવવાથી આ જે વિસ્તાર છે એને બાજુમાંથી તળાવની જે ઉમઈ નદીનું પાણી છે તે તળાવની અંદર જઈને તળાવ પછી અહીંયા એક પાળો તૂટવાથી આ અમારા ગામના પ્રેમજીભાઈ ઢીંગાભાઈ તથા એમના પૌત્રના જે બંને મકાનો ધરાશયી થઈ ગયા। તાત્કાલિક અમે પહોંચ્યા, તાત્કાલિક પહોંચી અને એ લોકોને સલામત સ્થળે અમે વ્યવસ્થાઓ કરી અને આ લોકોનું ખૂબ અંદરથી ખૂબ મોટું નુકસાન છે, કરિયાણું છે, એના કંઈ જે કંઈ અનાજ કરિયાણું બધું જ તમામ અહીંયા મૂકી અને તાત્કાલિક અમે એમને અહીંયા સ્થળાંતર કરાવી અને સલામત સ્થળે લઈ ગયા હતા। હવે અમારે વરસાદ બહુ આવ્યો, બરાબર, ધોધમાર વરસાદ પડ્યો, અમે અડધું ખાધું અડધું ન ખાધું અને પાણી ભરાણું એટલે અમારો જીવ લઈને મેં જતા રહ્યા, બરાબર। પછી કોઈ લેવાની અમને ટેમ ના રહ્યો, પછી છોકરા નાના હતા એમને બહાર કાઢી લીધા, ખાવા અંદર બેઠા હતા, પછી બધું લઈને અમે બહાર નીકળી ગયા। પછી વાંયાથી પડવા માંડ્યું, થોડુંક પડ્યું ઓલા ઘરમાં થઈને એટલે અમે નીકળવા માંડ્યા, બરાબર। તો એક જ ધારે પાથરું બેસી ગયો સાપરું। જે પ્રશાસન છે તેમના દ્વારા આવા અસરગ્રસ્ત પરિવારોને ક્યારે મદદ મળશે તે પણ એક મોટો સવાલ છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, લખતર। તો આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં ખાબકી છે આકાશી બરબાદી। એક દિવસના વરસાદના લખતર તાલુકામાં ભારે નુકસાની। લખતર તાલુકાના અનેક ગામડાઓ જળમગ્ન બન્યા છે। ઓળક ગામના પરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, તો પરા વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા છે। પરા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વરસાદે વિરામ લેતા પરા વિસ્તારમાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। લખતર તાલુકામાં આવેલું ઓળક ગામ પણ વરસાદને કારણે જળમગ્ન થયું છે। હાલમાં આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે। ઓળક ગામનો જે પરા વિસ્તાર છે, પરા વિસ્તાર હાલમાં જળમગ્ન થયો છે। પરા વિસ્તારમાં જવાનો આ જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। સામે જોઈ શકાય કે મોટો રસ્તો છે, ત્યાંથી અહીં જે આ ઓળક ગામનું જે પરા વિસ્તાર છે ત્યાં જવાનો આ મુખ્ય રસ્તો છે, પરંતુ આ સંપૂર્ણ રસ્તો જળમગ્ન થયો છે અને આ સંપૂર્ણ રસ્તો જળમગ્ન થતા હાલમાં જે લોકો છે ગામના તેઓને તકલીફ પડી રહી છે। હું દ્રશ્યમાં દેખાડવા માંગીશ કે જે ગ્રામજનોના ઢોર ઢાંખર હોય છે તે માટે હાલમાં ચારો લઈને જવામાં આવી રહ્યો છે, પરંતુ એક તરફ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે અને બીજી તરફ પોતાના ઢોર ઢાંખરોને સાચવવા માટે ગ્રામજનો છે ચારો લઈ જઈ રહ્યા છે। ત્યારે ગામની જે સ્થિતિ છે તેનો ચિતાર આપણે ગ્રામજનો પાસેથી મેળવીશું। હાલમાં જે આ તમારી ગામની જે સ્થિતિ થઈ તે ભારે વરસાદને કારણે કેવી સ્થિતિ સર્જાઈ હતી? અરે બહુ સર બહુ હતું, અમે તો ઉતરે એવું હતું જ નહીં ને, નીકળે એવું જ નહોતું કે સહી। પછી તો ક્યાં જાય ઘર મેકીને બેસી રહ્યા ધર। અને હાલમાં નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં શું સ્થિતિ? અરે એની બહુ ગંભીર હતી વખતે તો કે રહે એવું જ નહોતું ને, ત્યાં જવું ઘરથી બહાર નીકળે એવું નહોતું। કહેવાનો મતલબ એમ કે ઘરમાં બેસી રહેવાનું થતું હતું। અને હાલમાં કોઈ ઘરોમાં પાણી છે કે ના? અત્યારે તો હાલ તો પાણી ઓછું થઈ ગયું છે, ન કે પાણી ઘરમાં લોકોના ઘૂસી ગયા હતા, લોકોને બહુ ગંભીર સ્થિતિ હતી।
જી, આમ કહી શકાય કે જે આ ગામ છે ત્યાં હાલમાં ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ગઈકાલે રાત સુધી કેટલાક ઘરોમાં પણ પાણી હતા અને આ પાણીને કારણે જે આ પંથક છે, સમગ્ર લખતર પંથકના જે નીચાણવાળા ગામોના વિસ્તાર છે ત્યાં હાલમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, લખતર. તો વરસાદ રોકાયાના કલાકો બાદ પણ લીંબડી તાલુકો પ્રભાવિત થયો છે. લીંબડી તાલુકાના અનેક માર્ગો હજુ પણ બંધ છે. મૂળ બાવળા રાણાવડનો જોડતો જે માર્ગ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગ પાણીમાં ગરકાવ થતાં 5થી વધુ ગામના લોકો પ્રભાવિત થયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ પાણી નથી ઓસર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મૂળ બાવળા અને રાણાગઢ વચ્ચે જે રસ્તો છે તે હાલ પાણીમાં ગરકાવ છે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જે મૂળ બાવળા અને જે રાણાગઢ વચ્ચેનો રસ્તો છે તે રસ્તો આગળ 5થી વધુ ગામોને જોડતો રસ્તો છે તે હાલ પાણીમાં ગરકાવ છે. જે રાણાગઢના લોકો છે ત્યાંના લોકોને પોતાના ઘરનો સામાન લેવા જવામાં પણ ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તેમને હાલ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. તંત્ર જાગે અને પાણી દૂર કરાવે તેવી લોકોની માંગ છે. કૃપાલસિંહ ઝાલા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર. આગળ વાત કરીએ 17 ઇંચ વરસાદે ખેડા જિલ્લાના વસો તાલુકામાં વિનાશ વેર્યો છે. વરસાદ રોકાયાના 48 કલાક બાદ પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અંદાજે 800 વીઘા ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં હજુ પણ ઢીંચણ સમા પાણીનું સામ્રાજ્ય છે. વરસાદી પાણી ન ઓસરતા ખેડૂતો પાયમાલ થયા છે. તો પાણી ઓસરતા અઠવાડિયા જેટલો સમય લાગશે તેવું પણ ખેડૂતોનું કહેવું છે. ખેડા જિલ્લાનું વસો અને વસોમાં આપણે સૌ જાણીએ છીએ કે 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને વસોની શકલ બદલાઈ. કહી શકાય ગામ અને ગામની આસપાસ આવેલા ખેતરો જેમાં પાણી ભરાયા. ગામની વાત કરીએ તો ગામમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ ખેતરોમાંથી હજુ પાણી ઓસરવાનું નામ નથી દેતા. આપણી સાથે સ્થાનિક ખેડૂતો સાથે સાથે ગ્રામજનો જોડાયા છે. તેમની સાથે વાત કરી અને આખો ચિતાર મેળવવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તમારી પાસે આવીશ. શું નામ છે તમારું? અનિલભાઈ મોહનભાઈ ભોઈ. અનિલભાઈ, મને એ કહો કે વસો ગામમાં જે પાણી ભરાયા હતા એ કઈ રીતના ભરાયા હતા? કદાચ એ પાણી નિકાલ માટેનો કોઈ રસ્તો હોત તો આ પાણી ભરાયા હોત ખરા? એક જ કારણ છે, 21 વર્ષમાં પહેલી વાર વસો ગામમાં આટલું પાણી ભરાયું છે. અને જ્યારે ઓચિંતું હબ ફાટતું હોય ત્યારે સરકારી તંત્ર ગમે એટલા પ્રયત્નો કરે એને રોકી શકવાનું નથી અને તાત્કાલિક એનો નિકાલ પણ શક્ય નથી. અને જે અમારો કોંસ છે પાણીનો નિકાલનો એ ડાકોરથી આવે છે. તો ડાકોર ઉમરેઠની બાજુ ઘણો વરસાદ પડ્યો છે એટલે આગળથી પણ એટલું પાણી આવ્યું એટલે અમારું પાણી ખેંચાઈ ના શક્યું. એના કારણે વસો ગામમાં પાણી ભરાઈ ગયું, ઘરોમાં પાણી ભરાઈ ગયું. બજાર 2 દિવસ બંધ રહ્યા. આજે વરસાદ ગઈકાલનો બંધ થયો છે. રાબેતા મુજબ બજારો પણ ચાલુ થઈ ગયા છે, સ્વચ્છતા પણ ચાલુ થઈ ગઈ છે પંચાયત તરફથી. અને સરકારી તંત્રનું કામ સારામાં સારું છે વસો ગામ માટે, વસો તાલુકા માટે. અન્ય કાકા છે અને ખેડૂત છે. કાકા, શું નામ છે તમારું? મોહનભાઈ રમતુભાઈ. મોહન કાકા, એ કહો ખેતરોમાં કેવી હાલત છે અત્યારે? અત્યારે હાલત એવી કે બિયારણ મોગો લાયા, બિયારણ ધરું નાખ્યું, ધરું ભરી ગયું, ફરીથી વરસાદ પડ્યો એટલે મેં આસુપાતરું નીકળ્યું પણ એ રોપ્યું પણ એ બાતલ ગયું, બોરાણી ગયું બધું. અત્યારે 15 થી 17 વીઘો જમીન બધી બાતલ પડી જ રહ્યું હોય, પાણી ભરાઈ ગયું. આ તો 15 થી 17 વીઘા પોતાની જમીનની વાત કરે છે. બધી જમીનની વાત અન્ય ખેડૂત સાથે કરીશું. શું નામ છે કાકા તમારું? મારું વિઠ્ઠલભાઈ નારાયણભાઈ ભોઈ. વિઠ્ઠલ કાકા, એ કહો કે આજુબાજુની કેટલી જમીન અને એ જમીનમાં કેટલા પાણી છે? ઘેચણાવાળું પાણી છે ને આશરે 50 એકર જેટલી જમીન છે, બોરણમાં છે. આ પરિસ્થિતિ કઈ રીતના સર્જાઈ આખી? એક ઓચિંતાનો વરસાદ પડ્યો અને પાણીનો નિકાલ થયો નહીં એટલે આ બધું પરિસ્થિતિ આવી ઊભી થઈ ગઈ છે. અન્ય એક કાકા છે, ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે કાકા? રમણભાઈ સોમાભાઈ. રમણ કાકા, એ કહો કે આટલી પરિસ્થિતિ આવી સર્જાઈ, જનજીવન અસ્તવ્યસ્ત થયું, ખેડૂતો દુઃખી થયા, કોઈ સરકારી અધિકારી કે પદ અધિકારી કોઈ આવ્યું ખરું? કોઈ પૂછ્યું? કોઈ આવી શક્યું નહીં અત્યાર લગી. પાણી ક્યારે અમારું પાણી છે અત્યારે
ડાંગર રોપી એ બોરાન ગઈ છે. કેટલું નુકસાન હશે? નુકસાન તો હશે 40,000 જેવું તો હશે. કાકા તમે એ કહો કે આ જે પાણી ખેતરોમાં ભરાયા છે, જે કમર સુધીના હોય કે ઢીચણ સુધીના હોય, આ પાણી ઓસરે ક્યારે? પાણી વાંચે કે આગળ જો નિકાલ કરે ત્યારે, તો નિકાલ કોઈ કરવા આવી નથી. એટલે અમારો પાક બોરાઈ ગયો છે, ધરુવાડિયા બોરાઈ ગયા, એની નુકસાની વધારે છે. અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરીશું. કાકા મને એ જણાવો ખાસ કે આ અત્યારે તો આ પાક બધો નિષ્ફળ ગયો છે, બરોબર છે? એવું પણ છે કે આ પાક જો લીધો હોત તો ખેડૂતની દિવાળી અને ખેડૂતના પરિવારની દિવાળી થાત. હવે તો દેવાનું છે. કઈ પરિસ્થિતિ છે અત્યારના? પાણી ક્યારે નિકાલ થશે? પાણીનો આગળથી નિકાલ થાય ત્યારે સાહેબ. કેટલો સમય લાગે? 2-3 દિવસ લાગે. હજારો વીઘો ડાંગર બોરાન ગઈ. અત્યારે કેળામાં પાણી છે, ઠીક પાણી આગળથી આવવાનું છે, પણ સરકારી તંત્ર કોઈ આવ્યું નહીં. અન્ય એક કાકા છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? રાવજીભાઈ અંબાલાલ. રાવજી કાકા એ કહો કે પરિસ્થિતિ અત્યારે શું છે? અત્યારે પોઝિશન એવું ને એવું જ છે મારે. પાણી કોઈ નિકાલ જ નહીં અત્યારે. કોઈ પાણી ઉતારો નહીં અમારે. નુકસાન પૂરેપૂરું નુકસાન અમારે. તમારી કેટલી જમીન હતી? તમે કેટલો ખર્ચ કર્યો? અમે લગભગ 40-50,000 ખર્ચો છે. કેટલી જમીન છે તમારી? અમારે 5 વીઘા. અત્યારે આ તમામ જમીનમાં જે પાણી ભરાયા છે, તમારી 5 વીઘા હોય, એમની 15 વીઘા હોય, એમની 25 વીઘા હોય, એમ કરીને મળાઈ અને કેટલી જમીન આ જમીનમાં પાણી ભરાયા હશે? ઓછા ઓછા 200 વીઘા જમીન કિલોમાંથી પાણી અમારી જોડમાં. કહી શકાય કે જે રીતના પરિસ્થિતિ સર્જાઈ અને જે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો, મહા મહેનતે ક્યાંક ને ક્યાંક પાક પકવવા માટે ખેડૂત મહેનત કરતો હતો, પરંતુ આ મહેનત ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. કહી શકાય કે આ પરિવાર, આ ખેડૂત પોતાના પરિવારને દિવાળી કરાવી શકે તે માટે અહીં આગળ ખેતી કરી હતી, આ સિઝન માટે ખેતી કરી હતી. જો આ સિઝન તેમની કમ્પ્લીટ થાત તો ચોક્કસથી પરિવારને દિવાળી કરાવી શકત, પરંતુ પાણી ફરી વળતા હવે આ ખેડૂત અને ખેડૂતની દિવાળી નહીં પરંતુ દિવાળું છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, વસો. આગળ વાત કરીએ ભરૂચની. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્ય માર્ગો ઉપર ભૂવા પડી ગયા છે. શ્રવણ ચોકડી મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ખતરો રહે છે. જીવના જોખમે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. મસમોટા ભૂવા ઠેક ઠેકાણે પડી જવાની સમસ્યા સામે આવી છે. ભરૂચમાં જે વરસાદ વરસ્યો ત્યારબાદથી આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, રસ્તાઓ ભરૂચના છે, ઠેક ઠેકાણે ભૂવા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત વાહન ચાલકોને રહ્યા કરે છે.